નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે ગુરુત્વાકર્ષણનો બીજો વિડીયો થશે. એક વિડીયો ઓલરેડી બેટા બની ચૂક્યો છે કે જેની અંદર આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે શીખ્યા અને તેની પર આધારિત બેટા ન્યુમેરિકલ્સ પણ કહી રહ્યા હતા. હંમેશા બેટા તમને સલાહ આપું છું, કોઈ પણ વિડીયો વચ્ચેથી નહીં જો, તેના આગળના જે વિડીયોઝ છે એ વિડીયોને પહેલાં સમજો તો જ તમને બેટા પછીના વિડીયો તમને લોકોને સારી રીતે સમજાશે. હા, એક વસ્તુ અલગ છે કે તમે ડ્રોપર્સ છો અથવા તમે સારી કોચિંગની અંદર જાઓ છો, તમને લોકોને ખ્યાલ છે ને પર્ટિક્યુલર કોઈ ટોપિક વિશે તમે સમજો છો તો પછી કોઈ પ્રશ્ન નથી, તમે ગમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો. રાઈટ છે? ઓકે, તો કંઈ વાંધો નહીં બેટા. આજે આપણે શું શીખવાના છે એ પહેલાં જરા સમજી લઈએ. બેટા, આજનો આપણો જે ટાર્ગેટ છે એ છે સંપાતપણાનો સિદ્ધાંત. યસ બેટા, એ છે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર છે. અને આની પર આધારિત બેટા આપણે ન્યુમેરિકલ્સ પણ કરશું. ત્યાર પછી બેટા આપણે વિસ્તૃત પદાર્થો વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બેટા તેના વિશે આપણે અભ્યાસ કરશું. વિસ્તૃત પદાર્થો બેટા સીધી વસ્તુ છે. જે ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે ને બાળકો, ફક્ત કણ માટે છે. વિશ્વમાં રહેલો પ્રત્યેક કણ અન્ય કણ ઉપર બળ લગાડે છે. સમજાય છે? ઓકે, પણ વ્યવહારમાં આપણે બેટા જે પદાર્થો સાથે બેટા આપણે ડીલ કરતા હોઈએ છીએ, જેની સાથે આપણે કામ કરતા હોઈએ છીએ, તે કણ નથી હોતા. તેની અંદર દ્રવ્ય એક્સટેન્ડેડ હોય, દ્રવ્ય એમ વિતરિત થયેલો હોય. તો એવા જે વિસ્તૃત પદાર્થો છે એ અન્ય પદાર્થ ઉપર બળ, ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો એ નક્કી કેવી રીતે કરવું એની ચર્ચા બેટા આજે કરશું. અને દાખલાઓ તો કરશું જ, થિયરીને સમજવા દાખલા તો હશે જ. એ ઉપરાંત બેટા છેલ્લે આપણે કેવેન્ડિશનો પ્રયોગ જોઈશું. કેવેન્ડિશ બરાબર નો પ્રયોગ બેટા આપણે જોઈશું કે જેને આપણને જીની વેલ્યુ 6.67 × 10⁻11 ન્યૂટન × મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર આપણને મેળવી આપી છે. તો બેટા આજનો ટાર્ગેટ આટલો છે. ઓકે, ચાલો ફટાફટ બેટા આપણે સમજવાની શરૂઆત કરીએ. ઓકે બાળકો, હેડિંગ લગાડીએ. યસ, સંપાતપણાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. જો બેટા, આની જરૂર કામ પડી ત્યાંથી આપણે શરૂઆત કરીએ. જો બાળકો, કોઈ એક કણ છે તમારી પાસે, આ રીતનો એક કણ છે અને આ એક કણ ઉપર અન્ય કણ વડે, ફોર એક્ઝામ્પલ આ પહેલો કણ, આ બીજો કણ, બરાબર. હવે કોઈ એક કણ પર બેટા અન્ય કણ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે, મારે આ શોધવું છે. તો બેટા એ આપણા માટે એકદમ સરળ છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ, સિમ્પલ. યસ, સિમ્પલ છે બેટા. જી પહેલા કણનું દળ, બીજા કણનું દળ, બે વચ્ચેના અંતરનો વર્ગ. હાવ પૂરું કરો. તો બેટા આ તો સરળ છે, પણ વિચારો બેટા કે તમારી પાસે એક કરતાં વધારે કણો છે, બે કરતાં વધારે કણ છે. આ રીતે, આ રીતે, ચાલો આ રીતે સમજો બેટા, બરાબર ધ્યાનથી સમજો. આ એક, આ બે, આ ત્રણ અને ચાર કણ છે. હવે બરાબર સમજો બેટા. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કણ નંબર 3ની. હે, તો 3ની નજીક છે બધા કણ, 1, 2 અને 4. તો આ 3 ઉપર 1 વડે પણ બળ લાગશે, 2 વડે પણ બળ લાગશે, 4 વડે પણ બળ લાગશે. જો બેટા 3 ઉપર 1 વડે લાગતું બળ, તો બેટા તમે સમજો છો આ ડાયરેક્શનમાં હશે, આ દિશામાં હશે બેટા, આ દિશામાં હશે અને આ દિશામાં હશે. આ શું કહેવાશે બેટા? 3 પર 1 વડે લાગતું બળ. અને આ કહેવાશે 3 ઉપર 4 વડે લાગતું બળ. અને આ થશે બેટા 3 ઉપર 2 વડે લાગતું બળ. તો આવી રીતે જ્યારે એકથી વધારે બળ લાગતા હોય ત્યારે પરિણામી બળ કઈ રીતે નક્કી કરવું સમજાય છે? એની સમજૂતી બેટા આપણને આપી છે સંપાતપણાનો સિદ્ધાંત. ચલો બાળકો, સંપાતપણા સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. થિયરીની અંદર પણ બેટા પ્રશ્ન આવી શકે છે. ઓકે, ચાલો સમજો બેટા. સિમ્પલ છે, એકદમ જ. સાંભળ, ઉગમ બિંદુ છે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ચલો બાળકો, આપણે છે ને બહુ વધારે નહીં, ઓછા કણ લઈને જ આને આપણે પૂરું કરી દઈશું. સમજો, મારી પાસે બેટા 1, 2,
ત્રણ કણો છે. ઉગમ બિંદુને અનુલક્ષીને બાળકો તેમના સ્થાન સદિશ, હું લખું છું સદિશ R1, સદિશ R2, સદિશ R3. બરાબર. હવે કોઈ પણ એક કણ તમને યોગ્ય લાગે તે એક કણ લઈ લો, તેની પર લાગતું બેટા પરિણામી બળ શોધીશું આપણે સંપાતપણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. ચાલો બેટા આપણે પસંદ કરી લઈએ બીજો કણ. બીજા કણ ઉપર લાગતું બળ શોધો. ચાલો. તો બેટા અહીંયા ધ્યાનથી જોજો. સિદ્ધાંત એવું કહે છે કે દરેક સ્વતંત્ર બળોના બાળકો સદિશ સરવાળા બરાબર હોય છે. દરેક સ્વતંત્ર બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. બેટા તને આને શીખો બેટા. સ્વતંત્ર બળ એટલે શું કહેવા માંગે છે? જો બેટા તમે બે ઉપર એક વડે લાગતું બળ શોધો છો જ્યારે બેટા મેળવો છો તે વખતે ત્રણ અહીંયા હાજર છે, પણ ત્રણની હાજરી તમારે ધ્યાનમાં નહીં લેવાની. ભૂલી જાઓ કે અહીંયા ત્રણ અહીંયા છે. સમજાય છે? તો પછી તમારી પાસે શું રહ્યું બેટા? બે જ કણ રહ્યા અને બે કણ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરવા માટે ન્યૂટન દાદા જિંદાબાદ. તમે બે ઉપર એક વડે લાગતું બળ શોધવું છે તો તમે ન્યૂટન ગુરુત્વાકર્ષણ નિયમ બેટા યુઝ કરી લો. ઓકે, તો બેટા તમે એ મેળવી લેશો. આ બે કણોને જોડતી રેખા પર યાદ છે ને બેટા, સેન્ટ્રલ ફોર્સીસ છે, કેન્દ્રીય બળો છે, એટલે બે કેન્દ્રને જોડતી રેખા પર જ હશે. ઓકે સર, તો આ બળ તમે બેટા ગુરુત્વાકર્ષણના નિયમથી શોધી કાઢો. કારણ કે તમે તો એમ જ જોયું ને કે ભાઈ બે જ બળ છે, બે જ કણ છે, ત્રીજો કણ તે હાજર જ નથી. સમજાય છે? તો એવી સ્થિતિમાં જે આ તમે બળ મેળવો છો બેટા એને કહીશું સ્વતંત્ર બળ. એટલે આપણા માટે બેટા 2-1 જે ખરું ને બેટા એક સ્વતંત્ર બળ કહેવાશે. ક્લિયર? હા સર. એવી તો હવે એક કામ કરો બેટા, બે ઉપર ત્રણ વડે લાગતું બળ શોધવા માટે તમે એકને ધ્યાનમાં નહીં લો, એને ઇગ્નોર કરો, જવા દો. આ બે કણોને જોડતી રેખા પર બાળકો આ દિશામાં ત્રણ તરફ બરાબર. આ થયું બે પર ત્રણ વડે લાગતું બળ. તો અહીંયા બાળકો બે ઉપર ત્રણ વડે લાગતું બળ, આ બધા બળો કહેવાશે સ્વતંત્ર બળ. બરાબર. એને બેટા ટુ બોડી ફોર્સીસ પણ કહેવાય છે. આ પણ યાદ રાખવા જેવું ખરું, ટુ બોડી ફોર્સીસ. કારણ કે એક વખતે બેટા આપણે બે જ કણ તો ધ્યાનમાં લઈએ છીએ, તો એને ટુ બોડી ફોર્સીસ પણ કહીશું. તો બસ બાળકો તમારે કંઈ નથી કરવાનું, આવી રીતે ટુ બોડી ફોર્સીસ મેળવી લો અને પછી બધાનો સદિશ સરવાળો કરી નાખો એટલે તમને મળી જશે પરિણામી બળ. ક્લિયર છે બાળકો? એકદમ મજા આવે છે. ચાલો બેટા, કણ બે પર લાગતું પરિણામી બળ. તો બેટા બે ઉપર લાગતું પરિણામી બળ એને F2 લખું છું, તો સદિશ સરવાળો કરશું F21 પ્લસ F23. બરાબર બાળકો? ધ્યાનથી જોજો. F21 લાસ્ટ વિડીયોમાં આપણે શીખી ગયા છે. બળનું મૂલ્ય M, પહેલાનું દળ M1, બીજાનું દળ M2, બે વચ્ચેનું અંતર R12. સાહેબ R12 ની ખબર પડી? R12 બેટા એકથી બે તરફનો સદિશ વિચારો તો આવો તો અહીંયા આ યસ એ છે બેટા સદિશ R12. હે ને? તો સર એકચ્યુઅલી મૂલ્યનો વર્ગ થાય. ઓકે, તો વર્ગ કરવાનું મારું રહી ગયું હતું. G ઇન્ટુ M1 M2 ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અંતર R12 તેનો વર્ગ ઇન્ટુ સદિશ છે દિશા કઈ? દિશા માટે બેટા જો તો F21 ની જે દિશા છે એ R12 ની ઓપોઝિટ છે એટલે R12 ની દિશામાંનો એકમ સદિશ તેનો વિરોધી. R12 ની દિશામાંનો એકમ સદિશ R કેપ 12, પણ આપણો સદિશ તેની વિરુદ્ધ છે એટલે માઇનસ કર્યું. ઉતરતું હશે મગજમાં? યસ બેટા યસ. ઓકે, હવે બેટા આર કેપ અચ્છા આગળ મૂકી આ F12 થયું. હવે આપણે લાવીએ બેટા F23, 2 અને 3. ચાલો પહેલા બળ લખીએ. G એકનું દળ, બેનું દળ અને ત્રણનું દળ બેટા, હે ને? તો બેનું દળ, ત્રણનું દળ, બે વચ્ચેનું અંતર, કોની વચ્ચેનું અંતર બેટા? 3 અને 2 વચ્ચેનું અંતર, તો તેનો વર્ગ ઇન્ટુ અચ્છા આ સદિશ લખીએ બેટા 3 થી 2 તરફનો સદિશ. આની વાત થઈ છે. યસ, 3 થી 2 સદિશ. અચ્છા, તો અંતર R32 તેનો વર્ગ અને દિશા જુઓ તો બેટા સર અહીંયા પણ એમ જ છે 3 R અહીંયા લખી દઉં બેટા, અહીંયા લખવું જ પડશે ને સર. R32 ની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો સર લખશું માઇનસ R કેપ 32. ચાલો બેટા વેલ્યુ પુટઅપ કરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ G M1
m2 અથવા 2 પહેલાં લખું છું 1 પછી લખું છું, એનું પાછળ રીઝન હું તમને કહીશ. ગુણાકારમાં તો એમ બી કંઈ ફરક પડતો નથી. અચ્છા બેટા આની વેલ્યુ મૂકી દઈએ તો લખાય સદિશના છેદમાં સદિશનું માન. બોલો ખબર પડી બેટા? સદિશના છેદમાં સદિશનું માન. ઓર એક સદિશ આવશે, એક મૂલ્ય આવશે, એટલે મેં વર્ગ હતું એનું ઘન કર્યું છે. ક્લિયર થાય છે ને બાળકો? યસ. આ એક પદ પ્લસ માઇનસ જી ઇન્ટુ m2 ઇન્ટુ m3 ડિવાઈડ બાય આની વેલ્યુ મૂકો સદિશ 3 ના છેદમાં સદિશ 3 નું માન. ઓલરેડી 1 2 તો છે જ એટલે ઘન. અહીંયા સુધી બેટા એકદમ ક્લિયર. ચલો બાળકો સોલ્વ કરે. બેટા સદિશની વેલ્યુ મૂકી દઈએ. સદિશ r12 હે ને, એની વેલ્યુ બેટા મૂકી દઈએ તો આને આવી રીતે લખાશે કે ભાઈ સદિશ f ઇઝ ઇક્વલ ટુ માઇનસ gm2 m1. બેટા આને આમ લખાશે સદિશ r2 માઇનસ સદિશ r1. બોલો લખાય? આ જો બેટા લાસ્ટ વિડીયોમાં શીખવાડ્યું છે તમને લોકોને મેં r12 r2 માઇનસ r1. આ સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ જો બેટા r12, હા આ પહેલો સદિશ, આ બીજો અને આ પરિણામ સદિશ છે. ઓકે તો r12 થશે r2 માઇનસ r1 ના છેદમાં તેનું મૂલ્ય એટલે માનાંકમાં બેટા સદિશ r2 માઇનસ r1 તેનો ઘન માઇનસ, ઓકે પ્લસ માઇનસ બેટા માઇનસ g ઇન્ટુ m2 ઇન્ટુ m3 ઇન્ટુ બ્રેકેટ બેટા લખી શકાશે r3 રાઈટ બેટા અચ્છા r2 માઇનસ r3 રાઈટ છે બેટા. અહીંયા ખબર પડે છે r2 માઇનસ r3 ના છેદમાં જો બેટા અહીંયા જો આ પહેલો r3 પહેલો પછી r32 બીજું અને આ પરિણામ છે r2 તો પરિણામ માઇનસ બરાબર r3 એટલે તમને મળશે r32 રાઈટ છે બેટા r યસ. અને માન છેદમાં તેનું મૂલ્ય તો મૂલ્ય r2 માઇનસ r3 અને તેનું ઘન. બોલો બાળકો સમજાયું? આ મળી ગયો બેટા તમને f2 રાઈટ. અને બેટા તમે આ રીતે પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. આ રીતે લખાશે f2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ જો કોમન કાઢી નાખીએ તો g પણ કોમન કાઢી નાખીએ, સર m2 પણ કોમન કાઢી નાખો, અંદર લખીએ સિગ્મા સમેશન ઓકે m1 ઓકે યસ. અચ્છા આ અહીંયા m1 છે બેટા, ધ્યાનથી જોજો આ m1 અહીંયા m2 કોમન નીકળી ગયું, અહીંયા m3 ઓકે. તો બેટા અહીંયા એક કામ કરીએ આપણે, ચલ બનાવીએ mi અને આઈની જે વેલ્યુ છે એ આઈની વેલ્યુ 1 થી 3 લેવાની, પણ આઈની વેલ્યુ 2 નહીં લેવાની. ચાલશે બેટા? લખાય? શરત લખી ખબર પડી? 1 થી 3 એટલે 1 2 3 પણ 2 નહીં લેતા, કારણ કે ઓલરેડી આપણે 2 યુઝ કર્યો છે. જો તો બેટા 1 છે 3 છે 2 નથી તો બરાબર જ છે ને બેટા? 1 2 3 પણ 2 નહીં. યસ mi r2 અહીંયા પણ r2 છે તો બેટા એ તો આપણો r2 જ થશે. આ તો r2 જ થશે, r2 માઇનસ અહીંયા જો બેટા ફરીથી કંઈક આવ્યું r1 r3 બરાબર. આપણે સેમ શરત બેટા યુઝ કરીએ, લખાશે સર ri બરાબર એ જ છે ને બેટા? 1 2 3 પણ 2 નહીં ના છેદમાં માનાંકમાં ખબર પડી ગઈ હશે r2 માઇનસ ri તેનો ઘન. આ રીતે પણ બેટાને સ્પષ્ટતા કરી શકાય. તો આ થયું 2 ઉપર લાગતું બળ. બેટા તમે આની ઉપરથી જ બોલો 3 ઉપર લાગતું બળ શોધી શકશો? 3 ઉપર આની પર લખી શકશો? 3 ઉપર લાગતું બળ શોધવું હોય તો લખો જોઈએ. વિડીયો પોઝ કરો, લખો. ચાલો હું લખું બેટા હવે 3 ઉપર લાગતું બળ. તો બેટા જો એટલે લખે માઇનસ જી 3 ઉપર એટલે m3 બહાર આવશે સમેશન બરાબર. અહીંયા આવશે mi સદિશ r3 માઇનસ ri ના છેદમાં માનાંકમાં બેટા r3 માઇનસ ri તેનો ઘન અને i ની વેલ્યુ 1 થી 2 1 2 3 નહીં લેવાની. બોલો ખબર પડી બેટા? બસ એ રીતે તમે 1 શોધવા માંગતો હોય f1 મળી જશે. તો બસ કહેવાનો મતલબ કે તમે સમજો સંપાતપણ સિદ્ધાંત શું છે. બાળકો કરવાનું કંઈ નથી, જે તે કણ ઉપર લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષણ બળ શોધી કાઢો. સ્વતંત્ર 2 બોડી ફોર્सेस મેળવો. ખાલી 2 ને ધ્યાનમાં લેવાનું, બાકીના ધ્યાનમાં નહીં લેવાનું.
ટુ બોડી ફોર્સીસ મેળવો, પછી બધાનો સદિશ સરવાળો કરી નાખો. બરાબર, આ સમીકરણ તમારા માટે કંઈ જ કામના નથી. આ તો ખાલી થિયરી તમને લોકોને પૂછે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તો તમે લખી શકો એટલા માટે. બોલો, ક્લિયર થયું? જોજો. હવે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ આપણી પાસે છે ને ભાઈ કણ છે 1 થી n કણ છે બેટા, જેમ અહીંયા 1 2 3 હતા તેમ 1 થી 3, અને તેમાંનો બીજો કણ. તો સર 1 થી n કણ 1 થી n બરાબર છે, તેમાંના કોઈ એમમાં કણ પર લાગતું પરિણામી બળ નક્કી કરો. સમજવા જેવું છે બાળકો. 1 થી n કણ છે, તેમાંનો એમમો કણ. દાખલા તરીકે 1 2 3 કણ છે, તેમાંનો બીજો કણ. તો આપણે F2 લખતા, સર અહીંયા લખશું FM, એમમો કણ. ઓકે બાળકો, માઇનસ દરેકમાં આવવાનો છે બેટા, માઇનસ G. કયો કણ? એમમો કણ. તો એનું દળ બેટા બહાર આવી જશે, એમમો માઇનસ G M M. આ એટલે છે ને બેટા, આ શું કહેવા માંગે છે? આ એમમાં કણનું દળ, બીજા કણનું દળ, એવી રીતે એમમાં કણનું દળ, રાઈટ. સમેશન અંદર જશો એટલે બાકીના કણોના દળ, એટલે MI. I ની વેલ્યુ 1 થી n લેવાની, પણ I ની વેલ્યુ m નહીં લેવાની, એ આગળ આવી જાય છે. જો બેટા 1 થી 3 લેવાની, પણ 2 નહીં લેવાની, 1 થી n લેવાની, પણ m નહીં લેવાની, રાઈટ. ઇન્ટુ બ્રેકેટ સદિશ r. r કયો બેટા? m નો સ્થાન સદિશ ના માઇનસ ri ના છેદમાં મોડ ઓફ rm માઇનસ ri તેનો ઘન. બોલો, સમજાઈ ગયું? સમજાઈ ગયું હે ને? આ બધી બાબત બેટા તમને આગળ જતાં પણ બહુ જ કામ આવશે. મેં તમને કીધું આ પ્રકરણ 12મા ધોરણમાં પહેલું અને બીજો પ્રકરણ થઈને આવવાનું છે. ત્યાં બધી આવી જ બધી બાબતો હશે. ચાલો, કંઈ વાંધો નહીં બેટા, ખબર પડી કે આ હતી સંપાતપણાનો સિદ્ધાંત, રાઈટ છે. ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ વિસ્તૃત પદાર્થ વિશેની. બરાબર. જો બેટા એક કણ હોય અને બીજા કણ ઉપર લાગતું બળ શોધવાનું હોય તો બેટા ક્યાં પ્રશ્ન છે, હે ને? કણ હોય તો બેટા ક્યાં જ પ્રશ્ન છે, મળી જાય છે. પણ બેટા વિસ્તૃત પદાર્થ હોય એટલે દ્રવ્ય છે બેટા, એ દ્રવ્ય એ એક્સટેન્ડેડ હોય, ફેલાયેલો હોય. અને વ્યવહારમાં બેટા આપણે આવી વસ્તુઓ સાથે જ કામ કરતા હોય. ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ बताऊं, टेम, ठीक है सर, ये कैसा शेप आपने ड्रॉ किया सर? मजा આવી? બસ મજા કરો, રાઈટ. અચ્છા બેટા, આવી રીતે એક વિસ્તૃત વસ્તુ છે જે ઘણા બધા કણોની બનેલી છે. ઠીક, 1 2 3 4 બહુ બધા કણ છે, અમુક બતાવ્યા છે. હવે સર આ વિસ્તૃત પદાર્થ વડે આ કણ ઉપર લાગતું મારે બળ શોધવું છે, તો કઈ રીતે શોધવાનું? કંઈ નથી કરવાનું બેટા, બરાબર શાંતિથી ધ્યાનથી સાંભળો. સમજો કે આને નામ આપીએ કણ નંબર 5, બહારનો કોઈ કણ છે, બરાબર છે. તો તેની ઉપર લાગતું બળ કઈ રીતે નક્કી કરાય? કંઈ નહીં બેટા, સંપાતપણ સિદ્ધાંત વાપરો. આ વિસ્તૃત પદાર્થના જેટલા પણ કણ છે, દરેકે દરેક કણ વડે આ કણ પર, બહારના કણ ઉપર લાગતા બળ શોધો અને પછી બધાનો સદિશ સરવાળો કરી દો. જો બેટા હું તમને જસ્ટ થોડો ખ્યાલ આપું. જો બેટા ધ્યાનથી જોજો, અમે દિશા નક્કી કરી છે ને, ખ્યાલ આવી ગયો હશે, રાઈટ. જો બેટા આ રીતે આ બધા બળો લાગે છે, રાઈટ છે ને બેટા, હે ને? આ કહીશું 5 પર 1 વડે, આ થશે 5 પર 2 વડે, આ થશે 5 પર, ખોટી ઉતાવળ થાય છે સર, 5 પર 2 વડે, આ થશે 5 પર 4 વડે, અને નીચે જે છે ફાઇનલી બેટા એ છે 5 ઉપર 3 વડે. ચાલો ખબર પડી ગઈ ઇન શોર્ટ, બરાબર. હવે શું કરવાનું સર? આ જેટલા પણ બળો છે ને એમનો સદિશ સરવાળો કરી નાખો, બરાબર. ખબર પડી ગઈ? એક ડાયરેક્ટ લખો બેટા, સમેશન ઓફ ઓલ ફોર્સીસ, પતિ સમેશન ઓફ ઓલ ફોર્સીસ. જેટલા પણ છે આ 5 ઉપર જેટલા પણ બળો લાગે છે બધાનો સદિશ સરવાળો કરી નાખો. સમજ પડે છે? જો કે બેટા કલનશાસ્ત્રની મદદથી આ સરવાળો એકદમ સીધી સરળતાથી થઈ જાય છે, બરાબર. તમે ટેન્શન નહીં લેતા. સર આ બધું કેવી રીતે મેળવીશું? કેટલા બધા કણ હોય? ચિંતા નહીં કરો બેટા, ઇન્ટિગ્રેટ કરીને આપણે બહુ ઇઝીલીથી આને આપણે મેળવી લઈશું, બરાબર. કંઈ નથી કરવાનું બેટા, ઇન્ટિગ્રેટ કરશો આપણે. એ આવશે બેટા ત્યારે તમને બતાવીશ, તમે ટેન્શન જરાક નહીં લો. આ જેટલા પણ બળ આવશે તેનું ઇન્ટિગ્રેટ કરશો એટલે થઈ જશે, બરાબર. મતલબમાં આવી રીતે વિસ્તૃત પદાર્થ વડે પણ અન્ય પદાર્થ ઉપર
સો પદાર્થ નથી સર, ત્યાં તો એક જ કણ છે. બીજો કણ હોય તો, બીજો પણ આવો વિસ્તૃત પદાર્થ હોય તો. ફોર એક્ઝામ્પલ, આ તમારી પાસે આ એક પદાર્થ, આવી રીતે બેટા આ બીજો પદાર્થ, બે વિસ્તૃત પદાર્થ કરવાનું કંઈ નથી બેટા. આના કણો છે, એવી રીતે બેટા આના પણ કણો હશે. તો આપણે શું કરશું? ફોર એક્ઝામ્પલ આ કણ, તો આની વાત કરીએ, આ કણ, તો દરેકે દરેક કણ એક વિસ્તૃત પદાર્થના દરેક કણ અન્ય વિસ્તૃત પદાર્થના દરેક કણ ઉપર બળ લગાડશે, હે કે નહીં? જો આ રીતે જો બરાબર ધ્યાનથી સાંભળો બેટા. આ થયા, આ બધા બળો થયા, સમજાય છે? આ એક પર પહોંચ્યું, પછી એવી રીતે બેટા આ બાકીના કણ બે ઉપર કેટલું બળ લગાડે, ત્રણ ઉપર કેટલું, બધા ગણી નાખો એટલે તમને બે વિસ્તૃત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પણ મળી જશે. સમજ પડે છે બાળકો? એક વિસ્તૃત પદાર્થ પરના બધા જ કણો એ અન્ય વિસ્તૃત પદાર્થ પરના બધા જ કણો પર બળ લગાડશે અને એ બળનું પરિણામી બળ એટલે થશે બે વિસ્તૃત પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બોલો, ખબર પડી? બેટા આ બધા કરતાં અગત્યના છે. હવે જે હું તમને ભણાવીશ એ તેના ખાસ કિસ્સાઓ. આ બહુ જ અગત્યનું છે બાળકો, બરાબર જોજો, સાંભળજો. ખાસ કિસ્સામાં બેટા આપણે લઈશું ગોળાકાર કવચ. બરાબર, કવચ, ગોળાકાર કવચ બહુ જ અગત્યની બાળકો, બરાબર ધ્યાન આપજો. ગોળાકાર કવચ, બરાબર, શેલ, યસ શેલ. બાળકો જોજો 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 જોજો, આ એક સેલ. તમને ખબર છે બેટા, શેલ હોય ને, કવચ હોય ને, તો તેનું બધું દ્રવ્ય અહીંયા કિનારી પર હોય, આ અહીંયા કિનારી પર. આપણા વિસ્તૃત પદાર્થ જ છે, દ્રવ્ય જો એક્સટેન્ડેડ છે. હવે બેટા આને કારણે સમજો અહીંયા બહાર એક કણ છે, એક કણ પી, તેની ઉપર લાગતું બળ શોધવું હોય તો શું કરશો? બસ આ બેટા આ જ વસ્તુને તમે રિપીટ કરો. શું કરશો? ટિંગ, આની પર કેટલાક કણ તમને બેટા જાતે યોગ્ય લાગે તો વિચાર લો. બરાબર, અમુક કણો લઈએ બેટા, આમ તો બહુ બધા કણો છે, બરાબર, અમુક કણો લઈએ. આ બે કણ લઈએ, બે કણ લઈને બેટા તમે સમજાવો. આ એક, આ બે. તો સર કણ એક આ દિશામાં બળ લગાડશે, આ એક વડે લાગતું બળ બેટા આ દિશામાં બળ લગાડશે, આ બે વડે લાગતું. એ તો કેટલા બધા આની પર કણ, બધા આની પર, આ જેટલા પણ આની પર જેટલા પણ કણો છે બધા લગાડશે. અત્યારે ખાલી બે જુઓ, બહુ થઈ ગયા. કોઈ પણ બે લેવાય એવું કંઈ જરૂરી નથી, બરાબર. એકાદ અહીંયા લઈ લો, ચાલો આ ત્રણ લઈ લો, તો સર એ આમ લાગશે, આ ત્રણ વડે લાગતું બળ. હવે જે બેટા આને બરાબર ધ્યાનથી સમજો. આ છે ને બધાનો સરવાળો કરવાનો, સદિશ સરવાળો કરવાનો છે. અત્યારે આપણે આટલા જે બતાવ્યા છે એનો ખાલી સદિશ સરવાળો કરીએ તો પરિણામ કેટલું અને કઈ દિશામાં આવશે? અગત્યનું છે, કઈ દિશામાં આવશે. ચાલો તો બેટા હું F1, F2 અને F3 આ ત્રણેયનો સરવાળો કરીશ, ત્રણેયનો સરવાળો કરીશ. ચાલો પહેલાં હું હવે જો બેટા આમની અંદર 1 અને 2 એની તો કોઈ દિશા જ નથી ને, તો મારે શું કરવું? એના ઘટકો પાડી દેવા પડશે. બોલો હા કે ના? હા સર. તો આના બે ઘટકો પાડીએ બેટા, જોજો. તો F1 બેટા ઘટક ઉધ્વ દિશામાં આ મળશે અને એક ઘટક બેટા સમક્ષિતિજ દિશામાં મળશે. હવે તમે F1 ને માર દો ગોળી, એ રીતે બેટા તમે F2 ની વાત કરશો ને બેટા, F2 તો એના પણ બે ઘટક પાડી શકાશે આ રીતે, એક આ ડાયરેક્શનમાં અને બીજો આ ડાયરેક્શનમાં. હવે આને મારો ગોળી અને જ્યાં સુધી વાત F3 છે બેટા, F3 તો મોટી ચિંતા જ નથી, એ તો તમે દેખાય જ છે કે આ દિશામાં છે, એ તો દિશા ફિક્સ છે. ઓકે ચાલો, હવે તમારી પાસે જેટલા પણ સદિશ, હવે આ F1 F2 ને ભૂલી જાવ, એના ઘટકોને ખાલી જુઓ. તો સર વાય દિશામાં સરવાળો કરીને સર, વાય દિશામાં સદિશ સરવાળો, આ જેટલા બળો છે તેના વાય દિશામાં જો સદિશ સરવાળો કરીને સર કેન્સલ થઈ જશે. જો એ જાય, એ જાય, થઈ ગયું બેટા, કેન્સલ થઈ ગયા. બીજા શું સર? એના જે એક્સ દિશામાં જે બળો છે એ બળોનું પરિણામ જો તો આમ આવે છે, આમ આવે છે, આમ, આ બધા પરિણામ બેટા અહીંયા નથી લાગતું, કેન્દ્ર પર આવે છે, આના દ્રવ્યમાન કેન્દ્ર તરફ આવે છે. આજે બેટા પરિણામ આવશે, પરિણામી બળ આવશે, એક્સ ઘટકોનો પરિણામી બળ, વાય ઘટક તો 0 જ છે. એટલે આ બધા બળનું પરિણામ જો બેટા બરાબર સાંભળો, આ આપણું પરિણામી બળ એટલે આ બધા બળોના એક્સ ઘટકોનો સરવાળો વત્તા વાય ઘટકોનો સદિશ સરવાળો. બરાબર, વાય ઘટક તો બેટા એમ નથી, એટલે એક્સ ઘટકોનો જે સદિશ સરવાળો આવે એ તમારું પરિણામી બળ છે. તો પરિણામી બળની દિશા ક્યાં છે સર? જો તો આ બધાની દિશા આવે છે દ્રવ્યમાન કેન્દ્ર તરફ. તો આના પરથી બેટા આપણને એવી શીખ મળે છે કે સર એક કામ કરીએ તો આ આપણી કવચ હે ને, તો સર કવચનું બધું દ્રવ્ય આપણે કેન્દ્ર પર મૂકી દઈએ, બધું દ્રવ્ય એમ, કુલ દળ એમ એટલે બેટા કવચનું કુલ દળ, બધું દળ કેન્દ્ર પર મૂકી દઈએ. બરાબર, આ આપણો કણ પી, માનો કે તેનું દળ પણ એમ છે, સમજાય છે? તેમની વચ્ચેનું અંતર આર લઈને ડાયરેક્ટ બેટા ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ નિયમ ડાયરેક્ટ લગાડી શકાશે હવે,
કારણ કે બળ અલ્ટિમેટલી આવે છે ક્યાં દ્રવ્યમાન કેન્દ્ર તરફ જ આવે છે. તો પછી એક કામ કરીને બધું જ દ્રવ્ય, અને ભૂલી જાઓ અહીંયા દ્રવ્ય જ નથી, એક્સટેન્ડેડ નથી, બધું દ્રવ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરી દેવાશે. બોલો, ખબર પડી બેટા? બધું ખબર પડી? એકદમ ખબર પડી. બહુ અગત્યની બાબત હતી બેટા. સમજાય છે? તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ કવચ છે તો કવચની બહારની બાજુએ રહેલા કોઈ એક કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો એવી સ્થિતિમાં કવચનું બધું જ દ્રવ્ય એ કવચના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત કરી શકાશે. હજુ કહું છું, ફરીથી સાંભળો. કોઈ કવચની બહારની બાજુ આવેલા કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો કવચનું બધું દ્રવ્ય એ કવચના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું વિચારી શકાય છે. ક્લિયર થઈ ગયું? યસ. ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. પહેલો ન્યુમેરિકલ જો ફટાફટ. એક સમસ્થિત સપાટી છે બેટા, સમસ્થિત સપાટી. સપાટીની ઉપર 3 ગોળાઓ, 3 બરાબર, એક જેવા 3 ગોળા એવી રીતે રાખેલા છે. જો આમ એવી રીતે રાખેલા છે જેથી ત્રણેયની સપાટી એકબીજાને સ્પર્શે. આ રીતે ઉપર નથી ગોઠવેલા, આમ 1 2 એની ઉપર નથી. સમસ્થિત સપાટી છે. એક અહીંયા, બીજો, ત્રીજો, આ રીતે ગોઠવેલા છે. ઓકે. તેમના દળ એક સમાન r, તેમની ત્રિજ્યા એક સમાન r છે. ઓકે. હવે કહે છે કોઈ એક ગોળા પર બાકીના ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. ચાલો, આ 1 2 3 કોઈ પણ એક ઉપર, ફોર એક્ઝામ્પલ હું 3 ઉપર, મારી પાસે અહીંયા સ્પેસ છે એટલા માટે મેં 3 લીધું છે. 3 ઉપર બાકીના 2, 1 અને 2 વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. અત્યારે બેટા થિયરી ભણી તે પ્રમાણે બધું દ્રવ્ય બેટા આપણે કેન્દ્ર પર મૂકી દેવાનું છે. બધું દ્રવ્ય કેન્દ્ર પર મૂકી દેવાનું છે. ટેન્શન જરા નહીં લેતા. સર આ તો ગોળા છે ને સર, કવચ થોડી છે સર, કવચ થોડી છે. ચિંતા નહીં કરો બેટા, ગોળાના કેસમાં પણ એવું જ થાય છે. બરાબર, આગળ જતા એ વસ્તુ પણ તમને હું ભણાવીશ બેટા. કારણ કે ગોળો યાર, ગોળો એ અંતે તો કવચનો જ બનેલો છે ને. એક કવચ, એની ઉપર કેન્દ્ર પર એક કવચ, એની ઉપર કવચ, એની ઉપર કવચ, કવચ 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 મૂકતા જાઓ તો ગોળો બને છે. તો ગોળો પણ એક કવચનો જ કિસ્સો છે ને બેટા. નહીં ખબર પડી? એક કવચ, એની ઉપર કવચ, એમ કવચની ઉપર મૂકતા જાઓ, કવચ પર ગોઠવતા જાઓ તો ગોળો બને છે. સમજાય છે? એટલે કવચ માટેની જે બાબત છે અહીંયા સાચી છે, ટેન્શન નહીં લો. એટલે કેન્દ્ર પર બેટા દ્રવ્ય મૂકી દો તો આનું દ્રવ્ય એમ, આનું દ્રવ્ય પણ એમ, આનું દ્રવ્ય પણ એમ. ચાલો બેટા બળ શોધો. તો સર જો આ 3 ઉપર 1 વડે લાગતું બળ, પછી આ તરફ આ 3 ઉપર 2 વડે લાગતું બળ. બોલો, ખબર પડે બેટા? F31 આ લખશું F32. અચ્છા, મને તો જોતા એવું લાગે છે કે 3 અને 1 બંને બળોના મૂલ્ય સરખા જ થશે બેટા. F31 અને F32 ના મૂલ્ય સરખા જ થશે. સર આવું કઈ રીતે સર? જો બેટા F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 ડિવાઇડ બાય r². જો બેટા m1 m2 ની વાત કરીએ તો m1 m2 એટલે આપણા માટે જો બેટા mm. આ પેરની વાત કરીએ તો પણ mm એટલે ગુણાકાર તો બેટા તમારો દરેક વખત m² જ થવાનું. mm અહીંયા પણ ગુણાકાર mm. બોલો, ખબર પડી? નહીં પડી સર. ક્લિયર છે બેટા? સમજાયું? m1 ઇન્ટુ m2 અને પેલી બાજુ તમે શું કરશો? m1 ઇન્ટુ m3 અને પછી અહીંયા શું કરશો બેટા? m3 ઇન્ટુ m2. આ બે સરખા જ અને m² જ થવાના છે. ગુણાકાર બંને કેસમાં સર. અંતર તો અહીંયા અંતર બેટા કેટલું? r. ખબર છે ને બેટા? ત્રિજ્યા r, આ r. તો અહીંયા પણ તો બેટા r અને r, એવી રીતે બેટા અહીંયા પણ r અને r જ થવાની છે. 2r જ. એટલે દરેક બે વચ્ચેનું અંતર, એટલે કોની વચ્ચેનું અંતર? 3 1 વચ્ચેનું અંતર, 3 2 વચ્ચેનું અંતર એ 2r જ થવાનું છે. તો આ કન્ડિશન ખબર પડી બેટા તમને? ખબર પડી ગઈ? યસ સર. અચ્છા, તો આને હું કહી દઉં કોઈ f. તો બેટા f કેટલો હશે? તો f ઇઝ ઇક્વલ ટુ g. પહેલું દળ m, બીજો પણ m ના છેદમાં બે વચ્ચેના અંતરનો વર્ગ. એટલે આ થશે બાળકો g ઇન્ટુ પહેલું m બીજો m એટલે બેટા m² થાય ને? યસ, g ઇન્ટુ m² ડિવાઇડ બાય બે વચ્ચેનું અંતર 2r એટલે આપણે થશે બેટા 4r². આ બળ મળ્યું? અચ્છા સર. હવે જોજો બેટા, આ તમારો ત્રીજો ગોળો. હા, એક આમ બળ લાગે છે, એક બળ આમ લાગે છે. આનું મૂલ્ય પણ f છે, આનું મૂલ્ય પણ f છે. બંનેના મૂલ્ય બેટા સરખા ને f છે. આ ખૂણો કેટલો સર? આ ખૂણો 60 ડિગ્રી. કેમ બેટા? આ 2r, આ 2r, આ 2r સમબાજુ ત્રિકોણ છે, 60 નો ખૂણો થશે. હવે બેટા તમે જાણતા હોય તો પરિણામી બળ માટે બેટા એક સૂત્ર છે, તમે લોકોને ખબર હશે
આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. યાદ આવ્યું બેટા? યાદ આવ્યું? તમને સદિશના બે સદિશના મૂલ્ય ખબર હોવા જોઈએ, તે બે વચ્ચે રચાતો ખૂણો ખબર હોવા જોઈએ. બસ. તો એકનું મૂલ્ય f છે, બીજાનું f છે, બે વચ્ચે રચાતો ખૂણો 60. તો પરિણામી બળ હશે નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એફ સ્ક્વેર, બીજાનું મૂલ્ય પણ બાળકો એફ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ એફ, ફરીથી એફ ઇન્ટુ કોસ 60. બાળકો ખબર પડે, કોસ 60 1/2 એટલે બેટા આ કેન્સલ. રાઈટ છે? હા સર. વર્ગમૂળની અંદર જો બાળકો એફ સ્ક્વેર સર લખો 2f² અને ફરીથી f ઇન્ટુ એફ સ્ક્વેર એટલે શું થશે? વર્ગમૂળમાં 3f² એટલે કે √3f. બોલો ખબર પડી? √3f. તો f નેટ કેટલો થશે બેટા? √3. f ની વેલ્યુ તો આપણી પાસે ખબર જ છે, g ઇન્ટુ m² અપોન 4r². આ બેટા થયું f નેટ. માર્કર જવાબ આપવા માંડી છે. ઓકે બેટા ખબર પડે છે? √3. ચાલો ઓપ્શન ચેક કરો બેટા, કયું સાચું છે તમારું? √3 ઇન્ટુ 4r². ક્લિયર થાય છે? ચલો બાળકો જો આગળ બેટા એ કહે છે એક ચોરસ છે જેની બાજુની લંબાઈ l આપેલી છે, બરાબર. 3 શિરોબિંદુ 1, 2 અને 3 પર સમાન દળ ધરાવતા કણો મૂક્યા છે m, m અને m. ચોથા શિરોબિંદુ પર રાખેલા એકમ દળ ધરાવતા જો બેટા દ્રવ્ય લખ્યું છે 1 એકમ, એની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. ચાલો તો બેટા ચોથા શિરોબિંદુ એની પર રાખેલું એકમ દ્રવ્ય ધરાવતું કણ અથવા એકમ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો. તો બેટા અહીંયા જે આ જે કણ છે તે 1 એકમ છે. તો બેટા સીધી વસ્તુ છે બેટા, કંઈ છે નહીં. જો બેટા એક બળ આમ લાગશે, એક બળ આમ લાગશે અને તમે સમજો છો બેટા એક બળ આમ લાગશે. આ થયું 4 પર 1 વડે, આ થયું 4 પર 2 વડે અને આ થયું 4 પર 3 વડે. એટલું તો ખબર પડે બેટા. ચાલો હવે બેટા જરા ફટાફટ જોજો. 4 પર બેટા 1 વડે લાગતું બળ અને 4 પર બેટા 3 વડે લાગતું બળ સમાન છે. જો બેટા દ્રવ્ય ગુણાકાર જો m1 ઇન્ટુ m2 કરીજો તો સર m1 એટલે m અને પેલી બાજુ 1 સમજાય છે. એવી રીતે બેટા 1 4 કર્યું ને, સોરી 1 4 કર્યું ને બેટા. હવે એક હા 4 પર 1 વડે પછી 4 પર 3 વડે. હા એટલે આ 4 પર 3 વડે બરાબર. તો ગુણાકાર બેટા શું થાય? 1 અને 4 નો ગુણાકાર, 1 અને 4 નો ગુણાકાર થઈ ગયો. પછી બેટા 3 અને 4 નો ગુણાકાર. તો 3 અને 4 નો 3 નો દળ 1 અને 4 નો તો દ્રવ્ય 1 એકમ છે. તો બેટા છે ને આનો ગુણાકાર એમ, એટલે આ બે દ્રવ્ય સરખા આવ્યા. જ્યાં સુધી વાત બેટા અંતરની છે, અંતર તો અંતર બેટા કોની વચ્ચેનું અંતર? 1 અને 4 વચ્ચેનું અંતર. એવી રીતે 1 અને 3 વચ્ચેનું અંતર l છે. આપણે શું જોઈએ બાળકો? આપણે આ જોઈએ, એક તો ગુણાકાર જોઈએ કે 2 નો ગુણાકાર કેટલો હોવો જોઈએ તેમની વચ્ચેનો અંતર. તો જો બેટા 1 4 નો ગુણાકાર m, 3 4 નો ગુણાકાર m, તેમની વચ્ચેનું અંતર બંને કિસ્સામાં આ પણ l. બોલો ખબર પડી ગઈ બેટા? એટલા માટે મેં લખ્યું છે કે બંનેના ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય તો સેમ જ હશે. બરાબર. હવે તો શોધી કાઢો ને સર આ કેટલું હશે એ પણ શોધી કાઢો. તો એ જ હોય બેટા જી એકનું કોઈ પણ એક લઈ લો, એકનું દળ m, બીજાનું દળ તો 1 એટલે ગુણ્યા 1 ભાગ્યા 2 વચ્ચેનો અંતર l, l નો વર્ગ. આ તમારું બેટા થયું. આ બે શોધાઈ ગયા, આ અને આ શોધાઈ ગયા. હવે ખાલી બાકી રહ્યું F21. ચાલો F42. તો બેટા જો જી આનું દળ m, પેલાનું દળ 1, બે વચ્ચેનું અંતર બાળકો આ l, તો આ થશે √2l. યસ √2l. બેટા હવે આટલું આવડવું જોઈએ. આ l તો પાયથાગોરસ યુઝ કરો એટલે √2l મળશે અને તેનો વર્ગ. એટલે આ થશે બાળકો g ઇન્ટુ m અપોન 2l². લો આ થયું તમારું 42. હવે સર ત્રણેયનો સરવાળો કરવાનો છે. ત્રણેયનો સરવાળો કરશું બરાબર. બેટા F41 અને F3 નું પરિણામ ક્યાં આવે બેટા? વચ્ચે જ આવે ને. જો આ બેનું પરિણામ અહીંયા નથી લાગતું બેટા, અહીંયા જ આવે.
આની ઉપર જ આવશે. આનું જો આનું પરિણામ આની ઉપર આવશે. ઓકે, ચાલો બેટા. તો હવે એક કામ કરીએ, F41 બરાબર અને F43 બરાબર નું પરિણામ, ખાલી બેનું બેટા પરિણામ. તો સર એમનું પરિણામી બળ, ઓકે, જે બેટા R ઇઝ ઇક્વલ ટુ, તમને અત્યારે આગળ પણ શીખવાડ્યું બેટા, A² પ્લસ B² પ્લસ 2AB cos θ. બેટા થીટા π/2 છે કે નહીં? બોલો તો બેટા, π/2 છે કે નહીં? જો ને આ બે વચ્ચેનો ખૂણો π/2, π/2 હોય cos π/2 બેટા 0, એટલે તમારો આ પદ તો કેન્સલ થઈ જાય કે નહીં? હે કે નહીં? બરાબર. હવે જો બેટા આ બંને બળોના મૂલ્ય સરખા જ છે કે નહીં? હે, સરખા. ચાલો હું x ધરી લઉં તો x² પ્લસ x². બાળકો ઓહો છી ગંદુ x² પ્લસ x² એટલે આપણે લખાય ને √2x થાય ને બેટા. અને શું લખાય? x² એટલે 2 વખત x², તો √2x થયો ને. તો બેટા યાદ જ રાખવાનું કે બળોના માન સરખા છે, બે વચ્ચે રચાતો ખૂણો 90 ડિગ્રીનો છે. સમજાય છે? તો તેનું પરિણામ શું આવે બેટા? √2 ટાઈમ્સ કોઈ એકનું મૂલ્ય. તો બેટા આ પરિણામ છે f, એને નામ આપું f'. તો f' બરાબર √2 કોઈ પણ એક બળનું માન, એટલે કે g × m/l². અહીંયા સુધી ક્લિયર છે બાળકો? ચાલો, તો આ બેટા મને મળ્યું f'. હવે આને ભૂલી જાઓ બેટા, આ બેનું પરિણામ આપણે કાઢી લીધું. આ બેનું પરિણામ છે f'. હવે f' અને F42 બેટા એક જ દિશામાં છે, તો તેમનું પરિણામ બેનો સરવાળો કરવાથી મળી જશે બેટા f' અને F42. યસ, F42 નું પરિણામ, એટલે ફાઇનલી બેટા તમારો આન્સર છે બરાબર નું પરિણામ. બંને એક જ દિશાના છે બેટા. હા, બંને એક જ દિશાના છે, તો આપણે સરવાળો કરી નાખવો જોઈએ. એટલે કે √2gm/l² પ્લસ F42 બેટા આપણને ખબર છે એ છે g × m/2l². બરાબર છે. ચાલો, આમાંથી મને ખબર પડી તમારો આન્સર હશે gm કોમન l² કાઢી નાખશો. બરાબર, રાઈટ. એટલે અહીંયા રહેશે 1/2. આ બેટા l નહીં પણ 1/2 હશે. આ હશે 1/2. અહીંયાથી બેટા 1/2 રહેશે પ્લસ અહીંયા √2, એટલે તમારો આન્સર છે C. બોલો, ખબર પડી કે બાળકો? યસ. એક્ઝામ્પલ જો બેટા, બે કણ આપ્યા છે A અને B, તેમની વચ્ચેનું અંતર 1 મીટર છે. ઓકે, અચ્છા. કણ A અને કણ B ના દ્રવ્યનો ગુણોત્તર MA/MB 4/5 આપી દેવામાં આવ્યું છે. હવે કહે છે A અને B ની વચ્ચે કોઈ એક કણ C એવા સ્થાન આગળ મૂકવામાં આવે છે, ખબર નથી, મૂકવામાં આવે છે કે જેથી A અને C વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ B અને C વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં 5મા ભાગનું છે. સમજાય છે? તો આ x નક્કી કરો. ઓકે, પ્રયત્ન કરો બેટા, જાતે પ્રયત્ન કરો. ટેક યોર ટાઈમ, કોઈ પ્રોબ્લેમ નથી. હા, મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ લઈ લો, સમય લઈ લો, જાતે પ્રયત્ન કરો અને પોતાનો કોન્ફિડન્સ ડેવલપ કરવાનો પ્રયત્ન કરો કે હા, હું ગણી શકું છું. અને બેટા આન્સર આવે એ આન્સરને કોમેન્ટ પણ કરો. બરાબર છે? અને પછી ચેક કરો કે તમારો આન્સર કેટલો સાચો હતો. ઓકે, એકવાર લખાઈ જાય એટલે આપણે કોન્ફિડન્ટ આવે કે હા જો મારાથી થાય છે. તો બેટા વિડીયો પોઝ કરો, જાતે કરો. ચાલો, હવે હું કરું, સાંભળો બેટા. અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, મેં ધારી લીધું કે ભાઈ A અને C વચ્ચેનું અંતર કોઈ x મીટર છે ને મારે x શોધવાનું છે. રાઈટ બેટા, અહીંયાથી શરૂઆત કરી દેવી જોઈએ કે A અને C વચ્ચે લાગતું બળ એ B અને C વચ્ચે લાગતા બળ કરતાં 5મા ભાગનું છે. દેખાય છે બેટા? દેખાય છે? યસ સર, દેખાય છે. ચાલો, દેખાતું હશે, કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા બેટા, AC C G એનું દળ ખબર નહીં સર MA, C નું દળ ખબર નહીં સર MC, ડિવાઇડ બાય બે વચ્ચેનું અંતર x તેનો વર્ગ. બરાબર છે. આ બાજુ લખો બેટા G. હવે C નું દળ પેલી બાજુ બેટા B નું દળ ભાગ્યા બે વચ્ચેનું અંતર લખાય બેટા 1 - x તેનો વર્ગ. બોલો, ક્લિયર થયું બાળકો? ક્લિયર થયું? આટલું અંતર કેટલું? 1 - 1 - x. ચલો બેટા કેન્સલ કરો, જે જાય છે તેને જવા દો.
આ કેન્સલ, બરાબર. સીનું દળ પણ કેન્સલ. ઓકે સર. અચ્છા, એક વસ્તુ રહી ગઈ, છેદમાં 5 તો લખવાનું રહી ગયું ને બાળકો, 5મા ભાગનું છે. અચ્છા, હવે એક કામ કરીએ બેટા, MA ડિવાઈડ બાય MB સેટ કરી લઈએ. MA ડિવાઇડેડ બાય MB ઇક્વલ ટુ આ x² બેટા બાળકો ઉપર ગયું. ચાલો, 5 છેદમાં છે, 1 માઇનસ x અને તેનો વર્ગ પણ બેટા છેદમાં છે. ચાલો, MA બાય MB સર, MA બાય MB 4/5 x² અપોન 5 ઇન્ટુ 1 માઇનસ x તેનો વર્ગ. હા. ચાલો બેટા, હવે એક કામ કરો, 5 બંને બાજુથી કેન્સલ થાય છે, જવા દો. બરાબર, બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આ બાજુ વધે છે 2, આ બાજુ x, 1 માઇનસ x. અને આઈ થિંક હવે તમે લોકો x મેળવી લેશો. હવે કંઈ રહેતું નથી, 1 માઇનસ x. ઓકે, ઇન્ટુ 2 કરી નાખીએ બેટા, ઇક્વલ ટુ x. ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું છે ખાલી, બરાબર. એટલે 2 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ x, પેલી બાજુ હશે એટલે 3x ઇક્વલ ટુ 2. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 2/3 મીટર. 2/3 મીટર તમારો આન્સર આ છે. જેનો આન્સર આવી ગયો હોય એને ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા ન્યુમેરિકલ માટે તૈયાર થઈ જાઓ. આ દાખલો તમારે હોમવર્કમાં લેવાનું છે. જાતે કરો બેટા. જો પૃથ્વી છે, ચંદ્ર છે, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર r આપી દેવામાં આવ્યું છે. r છે, સમજાય છે? અચ્છા, પૃથ્વીનું દળ એને કહ્યું છે બેટા, પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતાં 81 ગણું છે. એટલે આ કહી દીધું છે, પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 81 ગણું છે. તો એ કહે છે પૃથ્વી અને ચંદ્રને જોડતી રેખા પર કયા બિંદુ આગળ, મેં લખ્યું છે P બિંદુ આગળ, કયા બિંદુ આગળ, એટલે કે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે, 1 મિનિટ, પૃથ્વી અને ચંદ્રને જોડતી રેખા પર પૃથ્વીથી કેટલા અંતરે આવેલા બિંદુ પાસે ગુરુત્વાકર્ષણ બળ, પરિણામી ગુરુત્વાકર્ષણ બળ 0 થાય. સમજાય છે? એટલે P પાસેનું બેટા ગુરુત્વાકર્ષણ બળ ક્યાં બેટા? P પાસેનું 0 છે. તો આ P છે ક્યાં? P નક્કી કરો. સીધી વસ્તુ છે બેટા. અહીંયા P પાસે તમે કોઈ દળની કલ્પના કરો કે ભાઈ દળ છે M, તો તમને નથી લાગતું બેટા આ M દળના પદાર્થ ઉપર પૃથ્વી વડે આમ ગુરુત્વાકર્ષણ લાગશે અને ચંદ્ર વડે આમ ગુરુત્વાકર્ષણ લાગશે, આ અર્થ વડે, બરાબર, અને આ મૂન વડે લાગતું બળ. સમજાય છે? હવે બળ 0 ક્યારે થાય સર? જો દેખાય છે તો ઓપોઝિટ ડાયરેક્શનમાં તો છે જ બેટા, વિરુદ્ધ દિશામાં તો છે જ, હે ને? અને સર બંનેના મૂલ્ય સરખા હોવા જોઈએ. જેટલું પૃથ્વી લગાડે છે એટલું ચંદ્ર પણ બળ લગાડે. સમજાય છે? તો શું થાય? પરિણામ 0 થઈ જાય. બસ આ કોન્સેપ્ટનો બેટા ઉપયોગ કરવાનો તમારો દાખલો થઈ જશે, બરાબર. અને જે આન્સર આવે એને કોમેન્ટ કરો બાળકો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. જો બાળકો શું કહે છે, એક સમબાજુ ત્રિકોણ છે ABC. બાળકો ધ્યાન આપજો, સમબાજુ ત્રિકોણ ABC, બાજુ લંબાઈ L આપી દેવામાં આવી છે. ત્રિકોણના 3 શિરોબિંદુ A, B અને C પર એક જેવા 3 કણ મૂકેલા છે જેમના દળ આપેલા છે M અને M. રાઈટ છે બેટા? અચ્છા, હવે ત્રિકોણની કોઈ પણ એક બાજુનું મધ્યબિંદુ, કોઈ પણ એક બાજુ, મેં બેટા આ લીધું છે, અહીંયા સ્પેસ છે મારા માટે એટલા માટે, બાકી તમે આ પણ લઈ શકો, આ પણ લઈ શકો. કોઈ પણ એક બાજુનું મધ્યબિંદુ, મારા માટે મધ્યબિંદુ છે D, A, B, C અને આને લીધું છે મેં D. ઓકે, તો D ઉપર બેટા M દળનો પદાર્થ મૂકેલો છે, M દળનો કણ મૂકેલો છે અહીંયા, M દળનો કણ, એની ઉપર લાગતું પરિણામી બળ નક્કી કરો. બરાબર છે? જાતે જ કરો બેટા, આ પણ જાતે થઈ જ જશે. છતાં પણ બેટા તમને હિન્ટ આપી દો, જ્યાં જોજો D ઉપર A વડે, B વડે અને C વડે બળ લાગશે. બેટા A વડે બળ લાગશે તે આ ડાયરેક્શનમાં હશે, જો આમ, બરાબર. C વડે બળ લાગશે તે આ ડાયરેક્શનમાં હશે. આ થયું A વડે લાગતું બળ, બેટા આ થયું C વડે લાગતું બળ. બરાબર છે? સમજાય છે? હું તો કહું છું આ તમારા બે બળ કેન્સલ જ થઈ જવાના છે. કેમ બેટા? જો તો ગુણાકાર જો તો M, અહીંયા પણ M અને M. અંતર જો બેટા આ મિડ પોઈન્ટ છે એટલે આ L/2 થશે, આ L/2 થશે. બરાબર? આપણે બેટા હંમેશા આ વસ્તુ જોવાની, હે ભગવાન, આ જોવાની બેટા, F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M1 M2/r². આપણે બેટા દળનો ગુણાકાર જોવાનું ને અંતર જોવાનું. ફરીથી M સ્મોલ m, અંતર L/2 L/2. તો બેટા સરખું જ છે, બળના મૂલ્ય સરખા છે ને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે કેન્સલ થઈ જશે.
બરાબર. હવે ખાલી રહ્યો બેટા બી, તો એ બળ બેટા લગાડશે આ ડાયરેક્શનમાં. આ કોના વડે લાગતું બળ? ખાલી બી વડે. ખાલી બી જ ગણતરી કરવાનું રહ્યું ને બેટા. આ તો બધા કેન્સલ થઈ ગયા. 3 હતા તેમાંથી 2 તો ગયા, 1 બાકી રહ્યો. હવે બસ સૂત્ર આ વાપરો બેટા. આ એમ, આ સ્મોલ એમ, બે વચ્ચેનું અંતર, એ બધું અંતર બેટા જાતે મેળવું એટલું તમે કરી શકશો. બરાબર છે. આ પણ બેટા તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓપ્શન્સ મેં આપેલા છે, સાચો ઓપ્શન મેળવો, કોમેન્ટ કરો. ઓકે. અને આની ગણતરી મીન્સ આનું સોલ્યુશન છે એ સોલ્યુશન બેટા તમને આપણી જે ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર બેટા તમને મળી જશે. ટેલિગ્રામ ગ્રુપની તમને લિંક પણ આપેલી છે, પણ જો ડાયરેક્ટ ત્યાંની જઈને સોલ્યુશન જોવા નહીં માંડવાનું બેટા. એટલે જાતે પ્રયત્ન કરો અને પછી બરાબર સાચા છે કે નહીં એને ચેક કરવા માટે બેટા ટેલિગ્રામ ગ્રુપની અંદરનું સોલ્યુશન આપેલું છે તેમાં ચેક કરો. ક્લિયર? ચાલો આગળ વધીએ. વિકલ જોઈએ બેટા, મજા જ પડી જશે. મારી વાતને સાંભળો. તમારી પાસે એક પદાર્થ છે, આ રીતે કોઈ પદાર્થ છે. બરાબર. હવે મારી વાત સમજો બેટા. એ એમ કહે છે આ પદાર્થનું દળ છે એમ. હવે બેટા આ પદાર્થને તમે 2 ટુકડામાં કઈ રીતે વિભાજિત કરશો? તમારે એને 2 ટુકડા કરવાના છે. બરાબર. કે જેથી કરીને તેમને આપેલા અંતરે રાખતા, આ એક ટુકડો છે, આ બીજો. બરાબર. એને આપેલા અંતરે રાખતા આ કહી દેવામાં આવે કે ભાઈ તમારે આટલા અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ બને. જો બેટા તમે તોડીને મૂકશો તો ભાઈ દ્રવ્ય તો છે. ફોર એક્ઝામ્પલ આનું દ્રવ્ય છે એમ, તો આનું દ્રવ્ય થશે બાળકો એમ માઇનસ એમ. બોલો, ખબર પડી બેટા? કુલ દળ છે એમ, તમે તોડો છો, આ ટુકડો એમનો, તો આ ટુકડાનો દળ એમ માઇનસ એમ. તો તમે એને આપેલા અંતરે મૂકશો તો 2 દ્રવ્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. યસ બેટા, સમજાય છે? તો કહે છે આ ગુરુત્વાકર્ષણ બળ તમારું મેક્સિમમ બને. બરાબર છે. તે માટે બને. 1 મિનિટ. બરાબર છે. મેક્સિમમ બને. F બરાબર F મેક્સિમમ બને છે. ઓકે. તો તમે ટુકડા કેવી રીતે કરશો? ટુકડા કેવી રીતે કરશો એટલે ખરેખર તમારે શોધવાનું છે બેટા એમ શોધી કાઢો. એમ સમજાય છે? દાખલા તરીકે તમે એમ શોધી આપો તો એમ કહી શકો કે ટુકડા એવી રીતે કરવાનું કે પહેલા ટુકડાનું દળ આટલું આવવું જોઈએ, બીજાનું આટલું આવવું જોઈએ. તો એ રીતે બેટા ટુકડા કરવા જોઈએ. બોલો, ખબર પડી? ફરીથી એમ દળનો પદાર્થ એને તમે 2 ટુકડામાં કેવી રીતે વિભાજિત કરશો? યસ, કે જેથી કરીને આપેલ અંતરે તેમને રાખતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ બને. મસ્ત મજા આવશે. બરાબર સમજો? ચાલો એક કામ કરો. ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે બેટા? ત્યાં લખો તો F = G. પહેલાનું દળ m, બીજાનું દળ m માઇનસ m, 2 વચ્ચેના અંતરનો વર્ગ r². તમે સમજો છો અહીંયા ચલ કોણ છે બેટા? m તમારો ચલ છે, વેરિયેબલ છે. કઈ રીતે? તમે ટુકડા કરો તો એનો કોઈ નિયમ નથી, ટુકડો ગમે તેમ થાય, નાનો મોટો ગમે તેમ થાય. એટલે આ સ્મોલ એમ એ ગમે તે આવી શકે એટલે ચલ છે. એટલે હું એમ કહીશ કે આ જે બળ છે, બળ બાળકો એમનો વિધેય છે. બોલો, ખબર પડી બાળકો? ખબર પડી? આ કંઈ નથી કર્યું, એમ વડે ખાલી અંદર ગુણ્યા છે. બરાબર. આ એમને અંદર લઈ ગયા છે, કંઈ નથી કર્યું. ઓકે. બરાબર. હવે થોડું મેથેમેટિક્સ બેટા વાપરો. 2 સ્ટેપ બેટા તમારો ઉપયોગ કરવાનો. જ્યારે પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ હોવાનું તમને કહેવામાં આવે ને કે ભાઈ વિધેય મહત્તમ થાય છે અથવા તો ન્યૂનતમ થાય છે, બરાબર, ત્યારે બેટા આ 2 સ્ટેપ તમારે કમ્પલસરી ફોલો કરવા. સ્ટેપ નંબર 1, વિધેયનું વિકલન કરો. વિધેયનું વિકલન કરો. અહીંયા છે વિધેય f, ચલ છે m, તો બેટા વિધેયનું ચલની સાપેક્ષે વિકલન કરો. આ ભૂલતા નહીં. સ્ટેપ નંબર 1, 2 સ્ટેપ છે, ધ્યાનથી જો બેટા. સ્ટેપ નંબર વિધેયનું વિકલન કરો. તો બેટા જો મારી વાત સાંભળો. તેમાં g કોન્સ્ટન્ટ, r કોન્સ્ટન્ટ, g/r² મેં કોમન કાઢી નાખ્યા, અચળાંકો કાઢી નાખ્યા. અચ્છા, હવે મારે વિકલન કરવાનું થયું એમની સાપેક્ષે. કોનું બાળકો? m × m માઇનસ m². વિકલન કરીએ બેટા. જોજો તો g /r². અહીંયા બેટા m અચળ, mનું mની સાપેક્ષે વિકલન 1 માઇનસ m², નું વિકલન 2m. ઘાત આગળ લઈને એક ઘાત ઓછી કરવાની. બરાબર, સમજાય છે? ઘાતનું વિકલન થઈ ગયું, પછી આવશે m, તો mનું mની સાપેક્ષે વિકલન તો બાળકો પછી એક જ હોય ને, એટલે આ તેનું વિકલન.
તો બેટા આ તમને મળ્યું વિકલન. સ્ટેપ નંબર 1 તમારું બેટા ઓવર થયું. હવે લખો સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 છે બેટા વિકલન બરાબર શૂન્ય મૂકો. વિકલન બરાબર શૂન્ય મૂકો. બાળકો ધ્યાનથી જોજો. સ્ટેપ નંબર 2 પહેલા વિધેયનું વિકલન કરો. વિધેય બળ ચલ એમ, તો બળનું એમની સાપેક્ષે વિકલન કર્યું. જે વિકલન હવે સ્ટેપ નંબર 2 વિકલન બરાબર શૂન્ય મૂકો. બસ પતી ગયું બેટા. હવે તમારે શું કરવાનું છે? વિકલન તમારું છે બેટા df બાય dm વિચ ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. એટલે g ડિવાઇડેડ બાય r સ્ક્વેર ઇન્ટુ m માઇનસ 2m ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો બેટા આ અને આ બે ગુણાકારમાં છે, એમનો ગુણાકાર 0 છે, રાઈટ છે. તો બેટા આ બેમાંથી કોઈ એક 0 હોવો જોઈએ. તમને ખબર છે સર g ડિવાઇડ બાય r સ્ક્વેર તો એક અચળાંક છે, અચળાંક તો 0 શક્ય નથી ને બાળકો. એટલે 0 કોણ હશે? m માઇનસ 2m બરાબર 0. એનું મતલબ એમ થયું કે સર 2m ઇઝ ઇક્વલ ટુ m, તો સર m બરાબર m બાય 2. લો આવી ગયું બેટા. એટલે એ કહે છે કે તમારા ટુકડા એવી રીતે કરવાનું કે પહેલા ટુકડાનું દળ m બાય 2 આવે તો પછી બીજા ટુકડાનું દળ પણ m બાય 2 જ આવે ને બેટા. ખબર પડી? આ દાખલો એઝ ઇટ ઇઝ 12મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં થઈને આવશે. દ્રવ્યની જગ્યાએ બેટા અહીંયા વિદ્યુત ભાર આવી જશે અને તમને કહેશે વિદ્યુત ભારનું આ જે વિદ્યુતભારિત વસ્તુ છે તેનું તમે કઈ રીતે વિભાજન કરશો કે જેથી આપેલા અંતર મૂકતા તેમની વચ્ચે ત્યાં વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ લાગશે. ગુરુત્વાકર્ષણની કહેશે કે વિદ્યુત બળ મહત્તમ થાય. ત્યાં પણ બેટા એ જ આવશે. અહીંયા એમ છે તો ત્યાં બેટા ક્યુ થઈને આવશે અને પછી તમે કહેશો કે સર ટુકડા એવી રીતે કરવું જોઈએ કે બંને પર Q/2 વિદ્યુત ભાર આવે. ખબર પડી? બંને પર Q/2 વિદ્યુત ભાર આવે. જે રીતે અહીંયા m છે તો m/2 આવે. આ સ્ટેપ્સ ખબર પડી બેટા? પહેલાં મેં શું લીધું? અહીંયા m છે અને m માઇનસ m છે તો તેમની પર લાગતું બળ. અહીંયા બેટા m તમે ટુકડા કરો છો એટલે m બેટા પહેલા ટુકડા પર ગમે તે દળ આવી શકે એટલે m ને ચલ માન્યું. બરાબર છે. તો બળ એ m નો વિધેય થશે. m બદલાતા બળ બદલાય છે. જે બદલાય છે તે વિધેય કોની સાથે બદલાય છે? તો કે m સાથે. તો બળ એ m નો વિધેય છે. બસ એ જ વસ્તુ છે. પછી મેં લખ્યું કે ભાઈ સ્ટેપ નંબર 1 જે પણ તમારું વિધેય છે, તમારું ચલ કોણ છે? m. તો વિધેયનું ચલની સાપેક્ષે વિકલન કરો. આ વિકલન કરો. સ્ટેપ નંબર 2 વિકલન બરાબર 0 મૂકો અને તમારું ચલ મેળવી લો. બોલો ખબર પડી ગઈ? ઝડપથી જો. પૃથ્વી છે બેટા, પૃથ્વીની સપાટી પૃથ્વી છે, એની ત્રિજ્યા બેટા તમને r આપી છે. હવે સપાટી પર 1 કિલોગ્રામનો પદાર્થ અહીંયા મૂકીએ છીએ બેટા, તો તેની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે 10 ન્યૂટન. હવે કહે છે પૃથ્વીના કેન્દ્રથી 3r/2 અંતરે 100 કિલોગ્રામ ધરાવતો એક ઉપગ્રહ કક્ષીય ગતિ કરે છે. આમ ગતિ કરતો ઉપગ્રહ છે એટલે બેટા હે ને પૃથ્વીની આસપાસ બેટા આમ ગતિ કરતો હશે. તો કહે છે પૃથ્વીના કેન્દ્રથી 3r/2 અંતરે 100 કિલોગ્રામનો ઉપગ્રહ છે. ઉપગ્રહ પર લાગતું બળ કેટલું હશે? સર સપાટી પર રાખેલા 1 કિલોગ્રામ દળ પર લાગતું બળ એ 10 ન્યૂટન છે. બધા લખી શકાય 10 ન્યૂટન ગુરુત્વાકર્ષણ બળ બરાબર g. પૃથ્વીનું દળ માસ ઓફ અર્થ ઇન્ટુ 1 કિલોગ્રામ ભાગ્યા 2 વચ્ચેનું અંતર એટલે r સ્ક્વેર. પૃથ્વીનું દ્રવ્ય ક્યાં મૂકવાનું બાળકો? પૃથ્વીનું દ્રવ્ય તેના દ્રવ્યમાન કેન્દ્ર પર મૂકવાનું. તમને ભણાયું ગોળો છે તો ગોળાનું બધું દ્રવ્ય તેના કેન્દ્ર પર બહાર શોધવું હોય તો હે ને બહારની બાજુ બેટા શોધવું હોય તો બધું દ્રવ્ય તેના કેન્દ્ર પર મૂકેલો લઈ શકાય છે. અંદર હોય તો શું? એની ચર્ચા બેટા આગળ જતાં આપણે કરશું. ઓકે ચાલો આને પૂરું કરો બેટા, આગળ વધો. હવે અહીંયા આવો તો બેટા આ 100 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ચાલો એ ગુરુત્વાકર્ષણ બળ નો ડાઉટ F2 છે. F2 મેં લખ્યું છે. તો F2 બરાબર g પૃથ્વીનું દળ ગુણ્યા પહેલા પદાર્થનું દળ 100, ઉપગ્રહનું દળ 100 અને બે વચ્ચેનું અંતર બેટા એટલે 3r/2 અને તેનો વર્ગ. આઈ હોપ કે સમજાતું હશે. ક્લિયર છે બેટા? યસ. આને સોલ્વ કરીએ તો g ઇન્ટુ me ઇન્ટુ 100 રાઈટ બેટા? અચ્છા g ઇન્ટુ me ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 9r²/4. ક્લિયર છે બેટા? ઓકે હવે જ્યાં જોજો સર g me અને r². જો તો બેટા g me અને r² 10 લખાઈ શકાશે. તો જેટલું પણ સર્કલ કરેલું છે એની જગ્યાએ 10 લખીએ. 10 ગુણ્યા 100 ભાગ્યા 9 અને ઉપર 4.
બરાબર છે, આટલું દળ લાગશે. બરાબર છે, મારા ખ્યાલથી આન્સર આવશે આ. બરાબર, ક્લિયર છે? યસ, આન્સર એ જ હશે. હું તમને લમસમ એટલા માટે કહું છું બેટા, જો આને હું 10 માની લઉં તો આ કેન્સલ, આ લગભગ કેન્સલ, તો આ 400 ની આસપાસ આન્સર આવવો જોઈએ. 444. ક્લિયર છે? ઓકે, ચલો બેટા, ઓર એક મસ્ત છેલ્લે એકદમ તડકતા ભડકતા એક્ઝામ્પલ લઈને બેટા પૂરું કરીએ. સાંભળો બેટા, જો બાળકો બરાબર ધ્યાનથી જોજો. હા બેટા, જો આ બે કણ છે જેમાં દળ આપેલા છે એમ, એક જેવા બે કણ. બેટા એ એકબીજાની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, તમે સમજો છો આ રીતે. દ્રવ્ય છે એટલે બેટા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે, તો એમની વચ્ચે જે પરસ્પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેને કારણે આ લોકો બેટા વર્તુળ ગતિ કરી શકે છે. આમ વર્તુળ ગતિ કરે છે. તમને ખબર છે બેટા, વર્તુળ ગતિ માટે કેન્દ્ર તરફ ખેંચી રાખતું બળ જોઈએ. દાખલા તરીકે આની ગતિની વાત કરીએ બેટા, તો આ વર્તુળમાં એનું કેન્દ્ર બરાબર ઓ, તો એને કેન્દ્ર તરફ ખેંચી રાખતું છે ને બળ, એટલા માટે જ તો બેટા તે વર્તુળ ગતિ કરી શકે છે. બસ, તો આપણને એમ પૂછે છે તો દરેક કણની ઝડપ કેટલી, હે ને? બરાબર, આની ઝડપ અથવા વેગની દિશા ઉપર તરફ હશે, એટલે ઝડપ બેટા આની છે. ઓકે, તો કઈ છે એની ઝડપ નક્કી કરો કેટલી હશે. રાઈટ? અચ્છા, આ બેટા વર્તુળ માર્ગની ત્રિજ્યા કહી દેવામાં આવી છે કે તે આ છે. ચલો બેટા ફટાફટ જો, મેં તમને શું સમજાવ્યું બેટા કે વર્તુળ ગતિ માટે બાળકો કેન્દ્રગામી બળ જોઈએ છે, અને એ કેન્દ્રગામી બળ બેટા અહીંયા ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ બેટા યાદ કરો, mv²/r વર્તુળ માર્ગની ત્રિજ્યા અને ગુરુત્વાકર્ષણ બળ g ઇન્ટુ આ બે વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ને બેટા m ઇન્ટુ m² બે વચ્ચેનું અંતર 2r અને તેનો વર્ગ. બેટા ભૂલ નહીં કરતા, બે વચ્ચેનું અંતર 2r. ઓકે, તો બેટા જેટલું કાઢી શકતા હોય એટલું ફટાફટ કાઢી નાખો. આ m કેન્સલ. ઓકે, ધેન બેટા v² = g ઇન્ટુ m/4. અહીંયા 4 હશે, r² છે, એક આ કેન્સલ થઈ જશે. રાઈટ બેટા? યસ, તો v બરાબર શું હશે બાળ મિત્રો? તો v બરાબર વર્ગમૂળમાં લેશો એટલે બેટા 1/2 આ તો નીકળી જશે ને, બાકીનું બેટા વર્ગમૂળ લખવું પડશે 1/2 વર્ગમૂળમાં gm/r. ચેક કરો આન્સર કયો છે. યસ, આ આન્સર છે સી. યસ બેટા, તો આની સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. હજુ બહુ બધા સમ્સ કરાવવા હતા, પણ એક લિમિટેશન હોય, એટલા સમય મર્યાદાની અંદર જ વસ્તુઓ પૂરી કરવાની હોય છે. તો બાળકો યસ, બનતા સુધી અલગ અલગ વેરાયટીના સંમેલન લીધા છે, પણ બેટા સાથે અહીંયા ડીપીપી પણ આપેલી છે. ડીપીપી બેટા ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મેળવીને ડીપીપી ડાઉનલોડ કરો અને પછી તમે જાતે નક્કી કરો કે ભાઈ જે કંઈ પણ મેં અહીંયા ભણ્યો છું એમાંથી મને કેટલું આવવું છે. તો એવા નવા ક્વેશ્ચન્સ બેટા તમે ન્યુમેરિકલ સોલ્વ કરશો તો જ તમને બરાબર કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. તો મહેરબાની કરીને ડીપીપી ડાઉનલોડ કરો બરાબર, અને એને સોલ્વ કરો. અને ડીપીપીનું સોલ્યુશન બરાબર તમને મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલની ઉપર. અને પ્લીઝ બાળકો લાઈક કરો, શેર કરો બરાબર છે, કારણ કે તમારે લાઈક, શેર, વ્યૂઝ એ જ બેટા અમારું મોટિવેશન છે કે જે અમને મોટિવેટ કરે છે કે હજુ વધારે ને વધારે અને વધુને વધુ સારા ને સારા વિડીયો બનાવીએ. ઓકે, તો આઈ હોપ તમે અમને સમજશો. તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા ફરીથી પાછા મળશો. ત્યાં સુધી યસ, કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ.